દાહોદ શહેરમાં અભ્યાસ અર્થે વિવિધ કોલેજ અને શાળાઓમાં ગ્રામ્ય કક્ષાએથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આજે એ જ વિદ્યાર્થીઓએ એસટીની સુવિધા માટે દાહોદ બસ સ્ટેશન ખાતે ચક્કાજામ કરવાની ફરજ પડી હતી। જેસાવાડા અને ચીલાકોટા તરફથી લગભગ 150થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે, પરંતુ એસટી બસની સુવિધા નહીં મળતા આજે દાહોદ બસ ડેપો ઉપર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ડેપોની બહાર જ એસટી ડેપોને ડેપોની અંદર જતી અટકાવી ચક્કાજામ કરીને જેસાવાડા અને ચીલાકોટા રૂટ ઉપર બસ શરૂ કરવા માંગ કરી હતી। ચક્કાજામને પગલે એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ફરજ ઉપરના કર્મચારીઓ ડેપો બહાર દોડી આવ્યા હતા અને સમજાવટ બાદ બસોને ડેપોમાં પ્રવેશ કરવા દીધો હતો। ત્યારબાદ ફરજ ઉપરના એટીએસ બીએસ સંગાડાએ વિદ્યાર્થીઓને આવતીકાલથી બસ શરૂ કરવા લેખિતમાં બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો। છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી। અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ। અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ આ સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કઈ નિરાકરણ આવતું નથી। તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે। અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની ક્યાં વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું। રોજના રોજ આવા બહાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી। અને આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આંદોલન કર્યું। આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના જૂઠ બોલીને જતા રહેશે, પણ કોઈ અમારે સિક્કો એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી। અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી કે અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી। મારું નામ ભાભોર એકતાબેન વિજયસિંહભાઈ છે। અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા, ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી। જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે। અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી। આજે બી અમારે કેટલા 35-40 50 વિદ્યાર્થીઓ અમારા છૂટી ગયા છે સ્ટોપ પર। આટલા એક બસમાં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા 130-135 વિદ્યાર્થીઓ આવ્યા છે। ગમે તેમ કરીને બધા એડજસ્ટ થઈને આવ્યા। અમે કેટલા સમયથી સમસ્યા એ 1.5-2 મહિનાથી સમસ્યા તો બહુ લાંબા ટાઈમથી જ છે અને અમારી બસ આવી રહી ત્યાં સુધી બી એ આવે ને 6 વાગ્યા 6-6:30 વાળે, ત્યારે બી આવું થાય જ છે, પણ અમે તો બી આવી જઈએ ગમે એમ। માવી અંકિત કુમાર રામુભાઈ। જેસાવાડા ચીલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા। તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની, પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજીવાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય, જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોને મારવામાં આવતી હોય, તો અમે જેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેધરી અમે આપી છે વિદ્યાર્થીઓને। HB સંગાડા।